હર હર મહાદેવ હર મિત્રો, આજે આપણે જઈ રહ્યા છીએ જટાશંકર, કે જે ગિરનારની ગોદમાં આવેલું છે જટાશંકર. ત્યાં આપણે આજે મંદિરે જઈ રહ્યા છીએ અને ત્યાંના પાણીના ધોધ પણ તમને બતાવીશ અને રસ્તો કેવો છે બધુંય તમને માહિતી મારી પાસે છે એટલી હું તમને આપીશ. તો જો અહીંયા આવો એટલે શરૂઆતમાં આપણે અહીંયા પ્લાસ્ટિકની બોટલ કે કોઈ કાંઈ પ્લાસ્ટિકની થેલી કે લઈ જવાની સખત મનાઈ છે. એટલા માટે અહીંયા આપણું ચેકિંગ કરીને પછી આપણને જવા દઈએ છીએ. અને અહીંથી સીડી સિવાય બીજે કોઈ આડા રસ્તે જવાની સખત મનાઈ છે. અને જો મારી ચેનલમાં પહેલી વાર હો, નવા હો, તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કેમ કે મારો વિડીયો જ્યારે હું મૂકું ત્યારે તમને સૌની પહેલાં જોવા મળે. જો આ જે જટાશંકરથી પાણી ધોધનું આવેલું આવે છે, ધોધ પણ ત્યાં એવા આવેલા છે, બધું તમને આમાં માહિતી સાથે બતાવીશ. જોવો તમે, આ પાણી સરસ મજાનું સુંદર કેવું રણિયામણું પાણી જઈ રહ્યું છે. જો આપણે ધીમે ધીમે આગળ હવે આખો તમને રસ્તો છે. અને પૂરો વિડીયો કરવા જાઉં તો બહુ મોટો વિડીયો થઈ જાય, એટલે નાના વિડીયોમાં હું તમને બતાવી રહ્યો છું પણ પૂરી માહિતી સાથે. આ ગિરનાર પર્વતની ગુફામાં બિરાજતા જટાશંકર મહાદેવ આસ્થાનું કેન્દ્ર. ગંગારૂપી પાણીનો જળાભિષેક થતાં જટાશંકરને ગંગેશ્વર નામે પણ ઓળખાય છે. તો મિત્રો, આ જે છે જટાશંકર મહાદેવ તો પણ કહેવાય છે, પણ ગંગારૂપી જે ગંગેશ્વર મહાદેવ પણ આને કહેવાય છે. જો અત્યારે આપણે ધીમે ધીમે આગળ વધી રહ્યા છીએ અને આ જે ધોધ આવી રહ્યો છે એ તમને હું બતાવી રહ્યો છું. જો સામે પાણી તમને દેખાઈ રહ્યું છે અને પાણી પણ ચાલ્યું જાય છે ધીમે ધીમે. ત્યાંથી આગળ જાવ એટલે અહીંયા ખાવા પીવાનું બધું તમને મળી રહે છે. એટલે કોઈ આ મોટું બધું એક પટાંગણ ત્યાં આવેલું છે કે તમે ત્યાં બેસી અને પિકનિક જેમ તમે ખાઈ શકો છો. કાંઈ એવું છોકરા હોય તો રમી શકે છે. જો તમે જોઈ શકો છો, આ બધું મળે પણ છે. જુઓ તમને દેખાઈ રહ્યું છે અને માણા ધીમે ધીમે. અને અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે એટલે માણસની કાસરોટી પણ એટલી છે અને માણસો અહીંયા આવે છે એટલું. તો મિત્રો, આ જગ્યાએ ખાસ કરીને એકવાર આવો અને આ જગ્યાની મુલાકાત લીધા જેવી છે. અને તમે આવશો તો બીજાને પણ કહેશો કે ના, જગ્યાએ જવા જેવું છે. જટાશંકર મહાદેવ, ને મહાદેવ તો મહાદેવ છે. એની ગુફા પણ એવી છે અને એની માથે 24 કલાક અભિષેક થતો જ રહે છે. તો મિત્રો, ખાસ કરીને આવો. અને અહીંયા વાંદરા પણ એટલા છે એટલે છોકરાઓને પણ મજા પણ એટલી જ આવે છે. જોઈ લ્યો કેટલા વાંદરા છે. તમને એમ થાય કે ઓહો, એટલા વાંદરા અહીંયા આવેલા છે. જો ગિરનારની ગોદમાં અને રમણીય વાતાવરણમાં આવેલું એક શિવ મંદિર ભવનાથ એવું છે કે જ્યાં ભક્તોને દર્શન સાથે પરિવાર સાથે હરીફરી શકે છે તેવું ઉત્તમ સ્થળ છે. ભરતવન શેષાવન જવાની પાકી સીડી આવી જાય છે. આ રસ્તો તેની વચ્ચેથી સેવાભાવી લોકોએ પરબ પણ બંધાવ્યા છે. આગળ આ ભરતવન અને શેષાવન જ્યારે જાય ત્યારે આ સીડી છોડીને જમણી તરફ બાજુ જાઓ ત્યાં કેળા જટાશંકર આપણે પહોંચી જાય છે. જો હવે અત્યારે આ રસ્તો જટાશંકરથી માણસ હાલ્યો આવે છે, ત્યાં કેડી આવી જાય છે, પથ્થરવાળી કેડી છે. અને તમે જોઈ શકો છો, તમને બતાવી રહ્યો છું, માણા પણ હાઈલા જ આવે છે પથ્થર. એટલે ઓમ એટલું બધું કોઈ આકરું પણ નથી અને અઘરું પણ નથી. જોવો, આ છે તે ત્યાંથી જે ગંગારૂપી આપણે કહી છીએ કે જે પાણી વહી રહ્યું છે તે આ પાણી છે. અને આ નદીમાં પણ પાણી પણ જબરજસ્ત હોય છે. જો માણસો કેવા નાય છે, સ્નાન કરે, જો ધબધબાટિયું બોલાવે છે. આ કેડીએ પણ કુદરતી પથ્થરોમાં ભક્તજનોએ એરા માર કરેલા છે. એટલે તમે આમાં ભૂલી પણ શકો એવું નથી, એરા મારેલા જ છે એટલે તમે જઈ શકો છો.
તેથી ભક્તો ભૂલા પડતા નથી, તેને સહેલું પડે છે. મહાદેવ પાસે પહોંચી જાય છે. જટાશંકરને ગંગેશ્વર નામે પણ ઓળખવામાં આવે છે, કારણ કે ગિરનાર ઉપર ગંગા વહે છે. તે ગંગા જ એટલે કે ગંગેશ્વર મહાદેવ. જે ચોમાસામાં તો પાણીનો પ્રવાહ એવો હોય છે કે મહાદેવનું પણ સ્થાન 4-5 ફૂટ જેવું લાંબુ પહોળું નાનું ગુલમાં હોય છે. જો માણસો કેવા ચડી ચડીને ધીમે ધીમે જઈ રહ્યા છે. શિવલિંગ અડધથી 1 ફૂટનું ત્યાં આવેલું છે. ત્યાંથી પાછળનું ભોયરું જતું હોવાથી લોકવાયકામાં હાલ તો આધુનિક સ્ટાઇલ જેમ કે 20 કે 25 ફૂટ ઊંચું મંદિર બાંધેલું છે અને મહાદેવ ત્યાં પશ્ચિમમુખી બેઠા છે. તમે જોઈ શકો છો. જો અત્યારે આપણે મંદિરે પહોંચવા પણ આવી ગયા છીએ અને માણસો પણ જો કેટલું છે તમે જોઈ શકો છો. જો સામે લખેલું છે જટાશંકર મહાદેવ. હું તમને અંદર બધાય દર્શન કરાવીશ અને આના અહીંથી વ્યૂ પણ બધા બહુ મસ્ત આવે છે. જો આ ત્યાં નાનકડું ડેરું પણ આવેલું છે, ત્યાંના હું તમને દર્શન કરાવી રહ્યો છું. જો અહીંયા પબ્લિક છે અને ઉપર જો તમને અહીંથી ગિરનારનો આખું જે વ્યૂ દેખાય છે એ તમને બતાવી રહ્યું છે. જોઈ લ્યો લિફ્ટ વે કે આપણો જે રોપ વે આવેલો છે તે પણ ત્યાંથી દેખાય છે. આ એક જેડ આપણે રોપ વે આવીએ ને ત્યાંથી જ બાજુમાંથી જ આ રસ્તો છૂટો પડે છે ને ત્યાંથી જ આપણે આવવાનું હોય છે. જોવો હવે આપણે તમને હું મંદિર તરફ લઈ જઈશ અને મંદિરના પણ દર્શન કરાવીશ. રાજરાજેશ્વરી માતાજીનું મંદિર પણ આવેલું છે, તેના દર્શન પણ કરાવીશ અને જટાશંકર મહાદેવનો ત્યાં દર્શન પણ કરાવીશ. ત્યાં ધૂણો આવેલો છે એના પણ દર્શન કરાવીશ. જો હવે આપણે મંદિર બાજુમાં પહોંચી ગયા છીએ. આ છે તે ધૂણો આવેલો છે. જો તમને હું ધૂણાના પણ દર્શન આગળ કરાવીશ. જો ત્યાં આજુબાજુમાં ઘણા બધા ત્યાં ઓળિયું ને એવું બનાવેલું છે. આ તમને ધૂણાના દર્શન થાય છે. જય ગુરુદત્ત મહારાજ, જય જટાશંકર મહાદેવ, હર હર મહાદેવ હર. જો અત્યારે બધા માણસો લાઈનમાં નિરાઈને દર્શન કરે છે. આ સામે ત્યાં મંદિરો જ બધા આવેલા છે. આ તમને મહાદેવના અત્યારે દર્શન થઈ રહ્યા છે. જે જટાશંકર મહાદેવ છે કે જે એની માથે અભિષેક ચાલુ જ રહે છે 24 કલાક. જાઓ પાણી પણ વહી રહ્યું છે. જો તમે જોઈ શકો છો, દર્શન પણ કરી શકો છો. મસ્ત તમને ઉપર શિવલિંગ પણ છે. તો મિત્રો અહીંયા આવજો, ખાસ કરીને આ મુલાકાત લેજો, કેમ કે અહીંયા તમે આવશો ત્યારે તમને એમ થશે કે ના બરોબર છે અને અહીંયા આવ્યા જેવું છે. આ પરશુરામ ભગવાન જોવો ત્યાં બિરાજમાન છે. આ તમે જે શ્રી ગંગેશ્વર શ્રી જટાશંકર મહાદેવનું જે મંદિર કહેવાય છે એ તમને બતાવી રહ્યો છું. અને ત્યાંની જટાશંકર મહાદેવની પાછળની ભાગ ચામુંડા કહેતા ત્રિપુરા સુંદરીનું મંદિર છે. જે મંદિરવાળી જગ્યાએ પહેલાં માત્ર કુદરતી પથ્થરની સૂતેલી અવસ્થાવાળી 5.3 ફૂટની મૂર્તિ હતી, જે ચામુંડ માતાજી માએ પછી ત્યાં મહંતોએ એને એ લોકોએ ત્યાં મંદિર પણ બનાવેલું છે અને આપણે અત્યારે ત્યાં પહોંચી ગયા છીએ. જો તમને હું એના દર્શન પણ કરાવી રહ્યો છું. જો આ એનો સિંહ અહીંયા આગળ છે માતાજીનો, અને આ તમને એના યજ્ઞકુંડના પણ દર્શન થઈ રહ્યા છે. અહીંયા બાપુ પણ સામે છે.
જોવો સામે પથ્થર રૂપમાં માતાજી બિરાજમાન છે, એના તમને દર્શન પણ થાય છે. તો ખાસ કરી અને અહીંયા આવજો મિત્રો. અને અહીંયા હજી ત્યાં પાછળની સાઈડ પણ એના ધોધ પડે છે, એ તમને હું બતાવવા જઈ રહ્યો છું. તમે જોઈ શકો છો. જો તમને એનું દ્રશ્ય પણ આગળ હું બતાવીશ. આ છે ત્યાં મંદિરની બારોબાર સાઈડ, આખું જંગલમાં જ આ મંદિર આવેલું છે. કે જંગલમાં જ આખું આ મંદિર આવેલું છે. એટલે તમે આવો તો મજા પણ એટલી આવશે. જોવો ધોધ પડી રહ્યા છે. તો મિત્રો, હર હર મહાદેવ હર. મારી જો ચેનલમાં નવા હોવ તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય મહાદેવ.